નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી નોકરીઓની તૈયારી કરતા અને એમાં પણ સ્પેશિયલી આવી ગઈ ફોરેસ્ટ ગાર્ડ અથવા કહી શકાય કે બીટ ગાર્ડ ભરતી પરીક્ષાની રાહ જોઈ બેઠવા અથવા તૈયારી કરી રહ્યા ઉમેદવારો માટે ફરી એકવાર એક મહત્વપૂર્ણ અપડેટ લઈને આવ્યો છું। અપડેટ તમારા સુધી 100% પહોંચાડીશ, પરંતુ એની પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન જરૂરથી કરી લેજો, સાથે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ જજો, જેની લિંક અવેલેબલ છે આજની આ વિડીયોની નીચે। ચલો દોસ્તો, જે મહત્વપૂર્ણ અપડેટ આવી છે ટાઈમ બગાડ્યા વગર એની તરફ આગળ વાત કરીએ। દોસ્તો, ફોરેસ્ટ ગાર્ડ ભરતીની પરીક્ષાની રાહ ચારે બાજુ જોવાઈ રહી છે અને આ જે રાહ જોવાઈ રહી છે, બીજી બાજુ એક સારી અપડેટ દીપક રજની સાહેબે આપી છે। સિનિયર જર્નલિસ્ટ છે, જેમના દ્વારા એક ખૂબ જ સરસ મજાની ટ્વીટ કરવામાં આવી છે, જાણીને તમને સૌને આનંદ થશે। જોઈ શકો છો, આજે તારીખ 19 ડિસેમ્બર 6:55 એપ્રોક્સ 7 વાગ્યાની આસપાસ આ ટ્વીટ કરવામાં આવી છે। ટ્વીટ પ્રમાણે જે બીટ ગાર્ડની 700 જગ્યા છે, પરંતુ અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે આ 700 નહીં પરંતુ હવે 823 પોસ્ટની પરીક્ષા આવશે। વન વિભાગે માંગણા પત્ર અને સિલેબસ ગૌણ સેવા પસંદગી બોર્ડને પણ મોકલી આપ્યું છે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પરીક્ષાનો પ્રારંભ પણ થઈ શકે છે। ઓનલાઈન પરીક્ષા 6 થી 7 દિવસ સુધી ચાલશે। સિલેબસ 48 કલાકમાં વેબસાઇટ પર પણ મુકાશે, તો આગામી 48 કલાકની અંદર સિલેબસ પણ મુકાઈ શકે છે। અને એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો, આજની આ વિડીયો ગમી હોય તો લાઈક કરજો, અને તમે પણ જો ફોરેસ્ટ ગાર્ડ અથવા કહી શકાય બીટ ગાર્ડ ભરતી પરીક્ષાની રાહ જોઈ બેઠા છો તો આપણી આ વિડીયોને એકવાર જરૂરથી લાઈક કરી દેજો। ફરીવાર મળીશું એક નવી જાહેરાત, નવી અપડેટ સાથે। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।